સ્વામીજી 19 નવેમ્બર 2022માં ફર્સ્ટ સંકલ્પ કર્યો કે આપણે ભુજમાં મંદિર બનાવવું છે. એ દિવસે 3 દિવસનું વિચરણ હતું પ્રબોધ સ્વામીનું. કોઈ એક્સપેક્ટેશન નહોતું કે આ એનાઉન્સમેન્ટ થઈ શકે અથવા પ્રબોધ સ્વામી કોઈ આવો સંકલ્પ કરી શકે. છતાં ગુરુહરિએ જાતે જ સંકલ્પ કર્યો. કોઈએ પ્રાર્થના નથી કરી કે મંદિર બનાવો, કારણ કે અમને ખબર હતી કે ફંડ કાંઈ છે નહીં, એટલે બધું પૂરું થઈ ગયું હતું. પછી પ્રબોધ સ્વામીએ બળ આપતા એક વાત કરી કે તમે લોકો સુરુચિ રાખશો તો થઈ જશે. એટલે સરસ્વતી સ્વામીએ મીટિંગ કરી કે આપણે કરી લેવું છે. એટલે બધા કાર્યકર્તાઓએ નક્કી કર્યું કે સ્વામી આપ કહેશો એવી રીતે અમે કરશું. 22 જાન્યુઆરી 2023ના ભૂમિપૂજન થયું. પછી બધું પ્લાન ડિઝાઇન થયો, ફાઇનલ થયું. 30 માર્ચ રામનવમીના ફર્સ્ટ કન્સ્ટ્રક્શન વર્ક ચાલુ થયું અને આજ એક્ઝેક્ટ 1 વર્ષની અંદર આ કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ ઓલમોસ્ટ કરીને મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ. પુલકિતભાઈ, હેમાંગભાઈ, પુંડરીકભાઈ, પરાગભાઈ, કરણભાઈ, બધા લોકોનો હા ગળથલ હતી આમાં. શિબિર થઈ 2 વખત એવીડી પરિવારની. એટલે ઘણા લોકો પૂછતા હતા કે તમારા લોકોનું એવું શું છે કે પ્રબોધ સ્વામી હજી સુધી એક પણ વખત કોઈ પ્રદેશમાં એવીડી સ્ટાફ નથી લઈ ગયા અને તમારે અહીંયા 2 વખત લઈને આવ્યા. એટલે અમને વિચાર આવ્યો કે ગુણ તો દેખાતા નથી, પૈસાય નથી દેખાતા કે ચલો કંઈક ભંડોળ મળે, એવું પણ કાંઈ નથી. પછી વિચાર આવ્યો, સરસ્વતી સ્વામીને પણ વાત કરી કે સ્વામી આ શું હશે એમ. એટલે એમણે કીધું કે આકારની કરુણા આને જ કહેવાય એમ, કે આપણામાં કાંઈ બરકત નથી, પણ તો છતાં પણ પ્રબોધ સ્વામીનો મીઠો રાજીપો અમારા સૌ પર છે. અહીંયાના ભક્તો એ જે દર્શન કર્યું પ્રબોધ સ્વામીનું, એમાંથી બહુ પ્રભાવિત થયા કે પ્રબોધ સ્વામી કેટલું ધ્યાન રાખે છે. પ્રબોધ સ્વામીના આ જે કેરિંગ પ્રસંગ થયો આખો, એના પછી શું થયું તો એક ભગત ભણવામાં બહુ નબળો, આપણો ભગત છે કાર્યકર્તા, એનું ખુદનું ઘરની પરિસ્થિતિ બહુ ઓછી, હાર્ડલી 15,000 એ લોકોના ઘરની ઇન્કમ. બી કમ્પ્લીટ થવાનું હતું, એના 1 વર્ષ પહેલાં એને ડ્રોપ લઈ લીધો. ડ્રોપ લીધા પછી એને કીધું હવે ભણવું નથી. બધા કાર્યકર્તાઓ સાથે વાત કરી, સરસ્વતી સ્વામી સાથે વાત કરી. સરસ્વતી સ્વામી કીધું આપણે ભણવું છે, ભણવા છે એવું નક્કી કર્યું સરસ્વતી સ્વામી. પછી એને કીધું કે ઠીક છે, હવે સરસ્વતી સ્વામી કીધું એટલે આપણે જાન લગાવી દઈશું. 1 વર્ષમાં એને બી કમ્પ્લીટ કર્યું. બી કમ્પ્લીટ થયા પછી એણે પોતે જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠાની વાત થઈ, મંદિર સેન્ટર બનાવવાની વાત થઈ, એટલે પ્રભુ સ્વામીજી કીધું કે ચલો બધાને આપણે સેવાનો લાભ મળશે. સ્વામીજીની કૃપા વસ્તુ એવી થઈ કે એને આજની તારીખમાં જે વ્યક્તિ ડ્રોપ આઉટ થઈ ગયો તો 15,000ની જોબમાં સેટલ હતો, આજે એને 45,000નો પગાર છે. તો જે ભક્તોનું સમર્પણ છે. બીજો એક પ્રસંગ કહી, ધીરજભાઈ કરીને એક ભગત છે આપણા ગાંધીધામના, અહીંયા ભક્તોનું કેટલું સમર્પણ છે. એ ભગતના મધર ને ફાધર નથી, એ એકલો રહે છે ભગત. પણ છતાં જ્યારે એવું નક્કી થાય કે અમારે આપણે મંદિરમાં સેવા થતી, બહુ મસ્ત પ્રસંગ છે કે સરસ્વતી સ્વામી એવું આયોજન કર્યું કે જેટલા પણ ટેકનિકલી છોકરાઓ છે, જે ઇલેક્ટ્રિક વર્ક કરે છે, કે જે કન્સ્ટ્રક્શન લાઇનથી જોડાયેલા છે, એ હર સન્ડેના આવવાનું. લાસ્ટ 1 વર્ષથી દરેક ભક્તો પધારે છે અહીંયા કણે, 15થી 20થી 25થી 45 જણની સંખ્યામાં. અમારે અંજારની આખી ઇલેક્ટ્રિક ટીમ છે જેને આખા મંદિરનું ઇલેક્ટ્રિક વર્ક કરેલું છે, આખા મંદિરનું. પુલકિતભાઈ ને પુંડરીકભાઈ એવું કીધું કે જો આમાં સૌથી ડેડિકેશન હોય તો એ ઇલેક્ટ્રિક ટીમનું છે. આજ દિવસ સુધી, અત્યાર સુધી ઇલેક્ટ્રિક ટીમના હેડ છે નીતિશભાઈ આહિર. એ છેલ્લા 48 કલાકથી સૂતા નથી આજના પ્રોગ્રામ માટે કરીને. પ્લસ 1 વર્ષથી
એ ભગત એકે સન્ડે જવા નથી દીધો કે એને પોતાનો પર્સનલ ટાઈમ યુઝ કર્યો હોય. સેટરડે નાઇટના આવી જાય, અહીંયા કને સેવા કરે અને પછી સન્ડે નાઇટના લેટ જાય. એક પ્રસંગ, કેટલા બધા પ્રસંગ છે કે એમ થાય કે કયા પ્રસંગ લઈએ કયા પ્રસંગ ના લઈએ. એક ભગત છે સુમિતભાઈ, એ પોતે બહુ પ્રોફેશનલ વ્યક્તિ છે, પણ છતાં પણ એ બધે ગોવાડી કરે, બધા છોકરાઓને દોસ્તી રાખે અને બધાને અહીંયા લઈ આવે મંદિરે સેવા કરવા માટે. સન્ડે ફિક્સ હોય, સાંજના અમારે ભજન થાય. 1 કલાક શરૂઆતી સ્વામી કીધું કે આપણે ભજન કરવાનું, અને એના ફળ સ્વરૂપે 35 થી 40 યુવકો એના સંપર્કમાં આવી અને મંદિરના કન્સ્ટ્રક્શનની સેવામાં આવતા. પ્રબોધ સ્વામીજીએ ભૂમિપૂજનના દિવસે સૌથી પહેલું સ્ટેટમેન્ટ બોલ્યા હતા એમના પ્રવચનમાં કે કચ્છના ભક્તોનું દિલ એવું છે કે ખબર નહીં પડે કે મંદિર ક્યારે બની જશે. ખરેખર કહીએ છીએ કે અમે બધા, લાલુ બાપા સાક્ષી છે કે 5 દિવસ પહેલાં લાગતું નહોતું કે અહીંયા કણે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ શકશે. એટલું બધું કામ પેન્ડિંગ, પણ છોકરાઓએ દિવસ રાત જોયા વગર એટલું બધું હાહાગડતલ કરી કે જેના ફળ સ્વરૂપે મંદિરનું પ્રબોધ સ્વામીનો સંકલ્પ સાકાર થયો. છેલ્લો પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરું. ઋણી પ્રબોધ સ્વામીના અમે એટલા માટે છીએ કે એમને સર્વાતીત સ્વામી જેવા સંતની ગોદ આપી. સંત સાથે દોસ્તીનો ફાયદો એ થાય કે જે સર્વાતીત સ્વામીના વર્તનમાંથી જે સંસ્કાર પડે છે, હમણાં બધા 7 દિવસથી સેવામાં કન્ટિન્યુઅસ આવે છે, બધાને ઉતારાનું વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. સર્વાતીત સ્વામીના ઉતારામાં એસી બંધ થઈ ગયું એટલે એમને બીજી જગ્યાએ શિફ્ટ કર્યા. ભગવાને કાંઈ અમને દર્શન કરાવવું હશે તો ત્યાં પણ એસી બંધ હતું. હવે એ એક જ દિવસમાં ઉતારો ફાઇનલ થયો હતો કે આપણે એક જ દિવસમાં ઉતારો ત્યાં સેટ કર્યો. સવારે સર્વાતીત સ્વામી જાય ગયા અને જોયું તો થોડું સાફ સફાઈ નહોતી. સર્વાતીત સ્વામી પોતે ઝાડુ લીધું સવારે 8 વાગે અને 11:30 વાગ્યા સુધી આખા ઘરનું ક્લિનિંગ જાતે કર્યું, આખા ઘરનું. રાત્રે મચ્છર પણ નહોતા, પણ અમને કોઈ કાર્યકર્તાને એમને કીધું નહીં કે અમારા ઉતારામાં આટલી તકલીફ અમને પડી હતી. આવા સંતો આપીને સ્વામીજી આપણને ધન્ય કર્યા છે. અમને એનું વર્તન જોઈને અમને એવો ઉમંગ થાય છે કે પ્રબોધ સ્વામી માટે શું ના થઈ શકે. અહીંયા સ્વામીજી એવી જનરલ આપણા લોકોની માનસિકતા થઈ ગઈ છે હિન્દુ સમાજમાં કે સાધુ પાસે ના મોકલો નકા સાધુ કરી દેશે. પણ એના વાંકે એ લોકોમાં એટલા કુસંસ્કાર ચાલી ગયા છે, એ એક્સેપ્ટ કરી લે છે બધા. પણ પ્રબોધ સ્વામી, સર્વાતીત સ્વામી એવા સાધુતાની મૂર્તિ છે કે એની સાથે વાઇબ્રેશન પણ ફીલ કરીએ તો આપણે દુર્ગુણ જાય અને આવા સંસ્કાર આપણામાં સિંચન થાય છે. તો ખરેખર પ્રબોધ સ્વામીને ખૂબ ખૂબ દિલથી આભાર કે આપે ખૂબ કરુણા કરી, કચ્છવાળાને પોતાના સમજ્યા, અધિકાર કરીને 2 વખત પધાર્યા, મૂર્તિ પ્રતિષ્ઠા કરી. દયાળુ અમે આત્મીયતાથી જીવી શકીએ અને અમારા હૃદયના મંદિરના વિશે આપ મૂર્તિ પ્રતિષ્ઠા કરી શકો એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.